જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાએ ઊંચા વિસ્તારોમાં દેખરેખ વધારી। જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ખાસ કરીને ભડેરવાહ ખીણના ઊંચા પ્રદેશોમાં સેનાએ દેખરેખ વધારી છે। હાલમાં બરફના પીગળવાથી પહાડી માર્ગો ખુલ્લા થયા છે, જે આતંકવાદીઓ માટે ઘૂસણખોરીની શક્યતાઓ વધારી શકે છે। આ પગલું ઉધમપુર અને કિશ્તવાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા અથડામણો અને કઠુઆમાં આતંકવાદીઓની દેખાણીઓના પગલે લેવામાં આવ્યું છે। સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર કઠુઆ જિલ્લો છેલ્લા 1 વર્ષમાં પાકિસ્તાન આધારિત આતંકવાદીઓ માટે ઘૂસણખોરીનો મુખ્ય માર્ગ બન્યો છે। તેમણે જણાવ્યું કે કઠુઆ દ્વારા ઘૂસણખોરી કર્યા પછી આતંકવાદીઓ ઉધમપુર, ડોડા અને કિશ્તવાડના ઊંચા વિસ્તારોમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી કાશ્મીર તરફ આગળ વધે છે। ઉધમપુર અને કિશ્તવાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા અથડામણોમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સાથે ગોળીબાર કર્યો હતો। ઉધમપુરના જોફર ગામમાં 3 આતંકવાદીઓ ઘેરાયેલા હતા, જ્યારે કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં પણ અથડામણ થઈ હતી। આ અથડામણો દરમિયાન સુરક્ષા દળોએ આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે સક્રિય કાર્યવાહી કરી હતી। સેનાએ ભડેરવાહ ખીણના ઊંચા વિસ્તારોમાં દેખરેખ વધારવા માટે વધારાના દળો તૈનાત કર્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્નો કવર્ડ પાસેસ પર નજર રાખી રહી છે। આ પગલાંઓનો ઉદ્દેશ્ય ઘૂસણખોરીને રોકવા અને પ્રદેશમાં શાંતિ અને સલામતી જાળવવાનો છે।